નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો જોઈ લો ખાસ જોઈ લો મિત્રો, આજે ચોર છે પકડાઈ ગયા છે। મિત્રો ગુજરાતમાં ચોરોએ તબાહી મચાવી દીધી છે। ઘણા લોકો ડરી રહ્યા છે, પરંતુ મિત્રો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી। આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આજે આ ચોર છે એ પાટણ જિલ્લાના રાધનપુરમાં પકડાયા છે અને ગામ લોકો એમની સર્વિસ પણ કરી નાખી છે, બાંધી દીધા છે, પકડીને બાંધી દીધા છે। તો કેવી રીતના આ ઘટના બને છે આપણે તમામ જાણવાની કોશિશ કરીશું। મિત્રો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આજે ચોર પકડાયા છે, મોબાઈલ ચોરી કરતા ચોર પકડાયા છે। તો જોઈ લો મિત્રો, હાલ ગુજરાતમાં જે ગેંગો પકડાય છે, આમ પકડાય છે, એમ અલગ અલગ પ્રકારની વિડીયો પણ તમે જોઈ રહ્યા હશો કે ચડ્ડી ગેંગ ઘણા લોકો કહી રહ્યા છે કે જૂનાગઢમાં ચોરી થઈ, લીલી પરિક્રમામાં ચોરી થઈ, બાવા ચોરી કરી, આમ તેમ ફલાણા ઢીકણા। આ તમામ વિડીયો છે એ એક જાતના ફેક જેવા હોય છે, પરંતુ આપણા જે પણ વિડીયો આવે છે એ હકીકત જાણકારી મેળવીને જ પછી આપણે વિડીયો બનાવતા હોય છે। આપણા જેટલા પણ વિડીયો આવે છે એ કોઈ પણ પ્રકારના ફેક વિડીયો હોતા નથી। તો રાધનપુરમાં જે આ ચોર છે, આ જે બાંધી મૂકવામાં આવ્યા છે, એ ગામની અંદર મોબાઈલ ચોરી કરતા પકડાયા છે। તો જી હા મિત્રો, આ લોકોને ગામ લોકોએ બાંધીને સર્વિસ પણ કરી નાખી છે અને એક બાજુ એ લોકો માફી પણ માંગી રહ્યા છે, અમે બીજી વાર હવે આવું કામ ક્યારેય નહીં કરીએ। તો આજે જે ચોર છે એ પાટણ જિલ્લાના રાધનપુરમાં પકડાયા છે। ખરેખર મિત્રો, અત્યારે રાતે ચોરીઓ કરે છે, આમ તેમ બધા વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ એ એક જાતના માહિતી મેળવ્યા વગર પણ વિડીયો બનતા હોય છે, પરંતુ આજે હકીકત છે। જી હા મિત્રો, પાટણ જિલ્લાના રાધનપુરમાં આજે ચોર પકડાયા છે, ગઈકાલે જ ચોર પકડાયા છે। તો મિત્રો ખરેખર આ વખતે જે રાતના ટાઈમે અલગ અલગ પ્રકારની ઘટનાઓ બને છે, તો પોતાના સુરક્ષા માટે તમે કોઈ પણ વસ્તુ રાખી શકો છો, કેમ કે ચોર અત્યારે અલગ અલગ પ્રકારની ગેંગો પકડાય છે, આમ તેમ એમ બધી વિડીયો વાયરલ થતી હોય છે। ચડ્ડી ગેંગ અત્યારે ગુજરાતમાં આવી ગઈ છે, એ રીતના વિડીયો પણ વાયરલ થતા હોય છે, પરંતુ ખરેખર મિત્રો આ એક જાતના ફેક પણ હોઈ શકે છે। તો આ જે પણ વિડીયો હશે એ વોટ્સઅપના માધ્યમથી તમને જાણવા મળતા હોય છે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।